બાપુ કેમ માથે મુકટ બાંધ્યો ઝરમરિયા જામા પહેર્યા છે? હા બરોબર, એમ તમારે માથે મુકટ બાંધવો જોઈએ ને? અરે મારે મુગટ બાંધવાની કોઈ જરૂર નથી. મહારાજા મારી ઉપર ખુશાલ થઈ ગયા. અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા. ત્યાં હું લેવા જતા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી ઈ મહારાજા ત્યાં થોડી આંબલી થાય. તો તમે હુલો બાપુનો ખોટા ગરમ કરો. હું તો ખોટો ખોટો કહેતો હતો. ત્યાં ઘોષણા કરવા ગયા હતા. ઘોષણા એટલે? એટલે મોટા મોટા માણસો હોય ને એની હારે પરિચય પરિચય એટલે? એટલે બતારે જાવો કેટલે બસ એટલે પાઘડી લઈ જોઈ નહીં બતાવો. માંગતા નહીં. ન માંગુ. મહારાજા લાવ્યા. વિદેશની છે એમ? બહારના દેશની. જાઓ પ્રધાનજી પાઘડી એટલે પાઘડી છે લ્યો. હે હા, પાઘડીનો આકાર જુઓ આકાર. હે પ્રધાનજી, આ બે ભૂંગળા છે ના છે? એ બે ભૂંગળા એના છે. હા, માથા ઉપર બાંધી હોય અને 108 ડિગ્રી તાપ પીડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. સિસ્ટમ વાળી લ્યો. ઓલા ભૂંગળામાંથી આ ભૂંગળું છે એ બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે, બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. તો સિસ્ટમ વાળી લ્યો. ઘણી સિસ્ટમ. ટીવી માં કેમ રિમોટ આવે એમ આમાં રિમોટ આવે. આમાં રિમોટ આવે? હવે આમાં રિમોટ ન આવે. હવે આવે જો આ છે ને આ એનું બટન. એમ આમ કરો ને એટલે એક ઠેકાણે ભેગી થાય. આગળ જોજો ભેગી થાય. રિમોટ બહાર નીકળ્યો. આમ કરો એટલે ભેગી થાય. હે પ્રધાનજી, આગળ અવાજ છે નો આવ્યો? બેરિંગ નો. આમાં બેરિંગ આવે? એટલે આમાં 100 હાથ બેરિંગ છે. તો સિસ્ટમ વાળી લ્યો. આમ કરો એટલે નોખી નોખી ફેલાય. જો પ્રધાનજી, તમારી પાઘડી કેમ છે ને લાસકા મારે? આસકા નથી મારતી. તો રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે. ગાંઠું વળી જાય ચાઉથી હામો નથી જોતા? જો રિમોટ વઈ ગયો. વઈ ગયો. તમારે મગાવી? નહીં. મગાવવાની ફૂલ લંબાઈ. હાથ નો પનો એ નહીં, માથા પર બાંધી લ્યો. તો ઠીક છે. હવે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં ન કરતા. પ્રધાનજી, એક છેલ્લી વાર બાપુની મુલાકાત લઈ લો. તો છેલ્લી વાર પૂછતો પૂછતા હોય કે ગોરદાદા છેલ્લી વાર મળવા માંગે તમને.